પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા વિસ્તારની અંદર એક કિશોર ઘણા સમયથી પોતાના રોજિંદા દિવસો દરમિયાન કલાકોના કલાકો તળાવના પાણીમાં વિતાવતો હતો, પરંતુ હવે અનંત અંબાણી તેની મદદે આવ્યા છે, જેને લઈને વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા વિસ્તારમાં રહેતા એક કિશોર ઇકબાલની અનોખી અને દર્દનાક સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ તેની જિંદગીને એક નવી આશા જાગી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક અજાણી અને દુર્લભ બીમારીના કારણે કલાકો સુધી તળાવના પાણીમાં રહેવા માટે આ યુવક મજબૂર બન્યો હતો। તેને વિશેષ સારવાર માટે હવે મુંબઈ લાવવામાં આવ્યો છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીની અંગત સૂચના અને પહેલથી આ કિશોરને એરલિફ્ટ કરી મુંબઈ લાવવામાં આવ્યો છે। ઇકબાલને મુંબઈ પહોંચાડ્યા બાદ તાત્કાલિક SHN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં તેને દાખલ કરી તાત્કાલિક નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા તેની તપાસ અને સારવાર હાથ ધરવામાં આવી હતી। અત્યંત નબળી આર્થિક સ્થિતિના કારણે ઇકબાલના માતા-પિતા લાંબા સમયથી તેને યોગ્ય સારવાર કરાવી શકતા ન હતા। પરિવાર દ્વારા મદદ માટે કરુણ અપીલ કરવામાં આવી હતી। તબીબી નિષ્ણાતો દ્વારા પાણીમાં સતત રહેવાથી થતા સ્વાસ્થ્ય જોખમો અંગે પણ વારંવાર ચેતવણી આપ્યા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। અનંત અંબાણી દ્વારા લેવામાં આવેલા આ મહત્વપૂર્ણ નિર્ણયને લઈને આપનું શું માનવું છે, અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। નમસ્કાર।